એ હજી પાણીની અંદર એમને પડ્યો છે. અને આ આપણું કમાલો ભાઈ આજે ખાલી મિનિટ એક જ થઈ છે. 1 મિનિટની અંદર છે જમીનના મૂળ સુધી આ જમીનના મૂળ સુધી જમીનની અંદર પૂરો ભેજ સંગ્રહી રાખે છે. અઠવાડિયાની અંદર આપણે પાણી પાવો છે કે 10 દાડે પાણી આવે તો એને અસર ન કરે, કારણ કે ભેજ સંગ્રહી રાખે છે. બીજા નંબરમાં જમીન પોચી રાખે છે. ત્રીજા નંબરે અળસિયું પેદા કરવાનું કામ કરે છે. થોડું શાકભાજી કરી એમાં વાયો નાખી શકાય ને. શાક એમાં દેખો માથે દોરેલું દેખાય છે ને. હર કોઈ શાકભાજીમાં તમે કોઈ પણ શાકભાજીની અંદર તમે યુઝ કરી શકો છો. બરાબર? આનું રિઝલ્ટ આનાથી તમને કહું છું કે તમને એકવાર વાપરો, તમને સારું લાગે તો પછી બીજા લોકોને વપરાવાનું કામ કરવું છે. ઓકે? કોઈ પણ મતલબ ગમે એમાં તમે યુઝ કરી શકો છો. આ છે હજી દોણા તમારા યુરિયાના એમને પડ્યા છે. એ ગરમીને લીધે અડધા તો એમને મૂડી જાય. પાણીની અંદર જો નથી કહેતા તો જમીનમાં ક્યાંથી કરશે? છતાં આપણી માનસિકતા શું છે? ફલાણે 10 કટા નો છે આપણે 10 કટા નાખો ના, આપણે 2 વધારે નાખો એના કરતા. હે કેવાનો મતલબ જમીનને પાળી નાખે છે, જમીનને બાજી નાખે છે, નુકસાન કરે છે. એ અનાજ આપણે ખાશો એનાથી આપણા શરીરમાં નુકસાન રોગો થાય છે. આ ડીઓપીને એરિયા આ આપણું ભૂમિક છે, રાઈટ? એ આ ફાયદા છે. એટલે તમને કહું છું કે આ તમે વસ્તુ વાપરશો તો સાબિત થશે. લઈ લો છે આ તો તમને ખબર છે ને.